હેલો ફ્રેન્ડ્સ, રામ રામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. હું છું ગૌતમ દવે, આપનો દોસ્ત, અને આપનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. આજે અમે ક્યાંક જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ તમે આગળ વિડીયો જોતા રહેશો એટલે ખ્યાલ આવી જશે. પહેલે પહેર્યો છે આજે નવો ડ્રેસ, તૈયાર થઈ ગઈ છે. મેં આજે નવા કપડા પહેર્યા છે. એટલે લગભગ નવા તો આપણે કઈ રાખતા નથી, પણ તમે આ કપડા લગભગ વિડીયોમાં ઓછા જોયા હશે એમ કહેવા માંગુ. અને પાયલ તૈયાર થાય છે, આપણે ફટાફટ જવાના છીએ. અને ચાલો વિડીયો જોતા રહ્યો, ક્યાં જઈએ, શું કરવાના, એ બધું છેલ્લે સુધી વિડીયો જોજો. એટલે બેને તૈયાર થઈ ગયા, તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહ્યો એટલે તમને ખબર પડી જાય ક્યાં જઈએ આપણે. હેલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે જુનાગઢના પ્રાણી સંગ્રહાલય સક્કરબાગ ઝૂની અંદર. જ્યાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર જે છે તે એશિયાન્ટિક ગીર લાયન એટલે કે સિંહ છે. તે આઝાદી પહેલા બનાવવામાં આવ્યું હતું અને શક્કર નામના પ્રાણીના ઉપરથી આનું નામ પડ્યું સક્કરબાગ. અને નવાબ અહીંના રાજા હતા. એ રાજાએ 1863માં સક્કરબાગની સ્થાપના કરી હતી. અને તે રાજા સિંહ માટે વધારે ઓલું રાખતા હતા, એટલે સક્કરબાગનું મુખ્ય આકર્ષણનું જે કેન્દ્ર છે એ એશિયાન્ટિક લાયન છે, સિંહ છે. અને અત્યારે અહીંયા 500થી વધારે પક્ષીઓ અને 300થી વધારે પ્રાણી, જંગલી પ્રાણી, શિયાળ, દીપડા, વાઘ, ચિત્તા, સિંહ, આવું બધું જોવા મળે છે. ચાલો આપણે જોઈએ. સક્કરબાગ ઝૂની અંદર પ્રવેશ કરતા જ ગેટ ઉપર સિંહ જોવા મળે છે. એવા જ સાચા સિંહ પણ અંદર પણ જોવા મળે છે. તો અહીંયા પાર્કિંગની સુવિધા છે, ઓલી બાજુ 4 વ્હીલ પાર્કિંગની સુવિધા છે, અને આગળ ટિકિટ બારી છે, સામે તમને દેખાય છે. ચાલો આપણે જઈએ અને ટિકિટ લઈએ. આ છે સક્કરબાગ ઝૂની ટિકિટ બારી. ચાલો આપણે લઈએ ટિકિટ. મહિલાઓ માટે અલગ ટિકિટ બારી છે. અને અહીંયા સક્કરબાગ ઝૂના ટિકિટના રેટ લખેલા, 3 વર્ષથી ઉપર, 12 વર્ષથી. ચાલો આપણે લઈએ ટિકિટ. પૈસા લઈ લીધા. 60 રૂપિયા ટિકિટ છે. મોબાઈલના કેમેરાનો કોઈ ચાર્જ નથી. છોકરાને આવો કંઈક ગેટ છે, અને ગેટની અંદર એન્ટ્રી કરી. પ્લાસ્ટિક લઈ જવાની મનાઈ છે, જંગલને બગાડવાની મનાઈ છે. હાલો ટિકિટ આપવાની છે કાકાને, અડધી આપી દો. વાહ કાકા, વાહ કાકા, જો કુલર લગાવીને બેઠા છે, તાતક કરી. અહીંયા એન્ટ્રી કરતાની સાથે ઠંડા કુલકુલ ફુવારા આવે. અને હું ને પાયલ હવે અહીંયા 2-3 ફોટા પાડી લઉં.
બનાવી રીત હાલો 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 પરિક્રમા કરો હાલો પરિક્રમા આ છે આપણું જૂના જમાનાનું પિંજરું નવાબના કાળનું પિંજરું છે ભાઈઓ લવે જોઈ ગયા ફરી ફરીને રખડી ગઈ ખાઈતા હે કરી અને ભાઈઓ અહીંયા બેઠી ગયા છીએ પોરો ખાવા પાણી સંકળાભાઈ લાવીને હવે કેડીઓ તો અટાણે ગરમીની હોય જ ને મસે તમે ધ્યાન રાખજો એમ કહે છે એટલે ઓલા માસી કહી ગયા કેડીઓ હતી નાસ્તા ને કરતા હોય આપણે હજી કઈડી નથી અને છાંયો સારો છે આ ઝાડવું હેનું છે વાતાવરણ સારું પંખીડા બોલે હું 65 નું કહેતો હતો આ 63 ગીરનાર અહીંયા લાયા